સુરત આરટીઓની ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપવાનો દાવો કરી આપી 7 થી 10,000 રૂપિયા પડાવી નકલી લર્નિંગ લાયસન્સ આપતી ટોળકીના 4 લોકોને એસઓજીએ પકડી લીધા હતા। ટોળકી પાસેથી પોલીસને 13 નકલી લર્નિંગ લાયસન્સ પણ મળી આવ્યા હતા, જે તેમણે એપ્લિકેશનથી મદદથી એડિટ કરીને બનાવ્યા હતા। એસઓજીની ટીમે શનિવારે સાંજે બાતમીના આધારે કાપોદ્રા રાજગાર્ડન રોડ પાસે વોચ ગોઠવી હતી। પ્રજેશ ઉર્ફે રઘુ જગદીશ માણિયા, ધર્મેશ ઉર્ફે ધર્મેશ વિઠ્ઠલ શેખડિયા, પ્રફુલ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ રવજી ગજેરા અને રવિ જેઠા ગાંગડિયાને ઝડપી લીધા હતા। આ ચારેય શખ્સો લોકો પાસેથી 7 થી 10,000 રૂપિયા વસૂલી ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ લર્નિંગ લાયસન્સ અપાવવાનો દાવો કરતા હતા। અનેક લોકો પાસેથી આ રીતે તેમણે નાણાં પણ વસૂલ્યા હતા। પોલીસે ચારેયને ઝડપી લીધા હતા। તેમની પાસેથી 13 લર્નિંગ લાયસન્સ મળી આવ્યા હતા, જેમાં 2 લાયસન્સે પોલીસનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું। બંને ઉપર ફોટો એક જ વ્યક્તિનો હતો, જ્યારે તેમના નામ સરનામા અલગ હતા। સખ્તાઈથી પૂછપરછ કરતા પ્રજેશે આ તમામ લાયસન્સ બનાવટી હોવાનું જણાવ્યું હતું। કાપોદ્રા એરિયામાં જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા। તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યા છે। એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ 4 વ્યક્તિઓમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા। એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રજેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો હતો। આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે। અત્યાર સુધી લગભગ 50 થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજીએ ધોરણસર કાર્યવાહી કરેલ છે। અત્યારે તો જે આપણને 13 લાયસન્સ મળે છે સુરત આરટીઓના જે છે બનાવતા હતા અને બાકીની જે બીજા કેટલા ભોગ બનનાર છે અને કયા કયા આરટીઓને બનાવે છે એ તપાસ ચાલુ છે। એક લાયસન્સના એ લોકો નેગોશિએશન કરીને મિનિમમ 7,000 અને વધુમાં વધુ 10,000 રૂપિયા લેતા હતા। 6 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે પકડાઈ ગયા। સામાન્ય ભણેલા આ લોકો છે, પરંતુ આ લોકો ગેરમાર્ગે દોરવાય અને એમને એમ કે આવું ક્યારેય પકડાશું નહીં, તો આ લોકો આવું કરતા હતા। મોટાભાગના 12 પાસ ને એવા સમથિંગ છે અને એમાં પ્રજેશ છે એના વિરુદ્ધમાં રોહિના પછી બીજા અલગ અલગ એમ કરીને 6 થી 7 ગુનાઓ દાખલ થયેલા છે અને બીજો જે આરોપી છે પ્રફુલ એના વિરુદ્ધમાં પણ એક પ્રોહીનો ગુનો દાખલ થયેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।